જાગી ગયા ભાભી તમે? શું બનાવો છો? કઈ નહીં વિચારું છું હજી તો. હા, નાસ્તો શું બનાવો છો? લાવો મને કયો એટલે હું બનાવી નાખું. નાસ્તો એમ થાય છે કે પાવા બટેકા બનાવી નાખું. હા, તે વાંધો નહીં. આ તમને મેં કેટલી વાર કહ્યું ભાભી કે શું કામ સવારે તમે આટલા બધી વહેલા ઉઠો છો? થોડાક મોડા ઉઠતા હોય તો આપણે બે હારે ઉઠીએ ને હારે કામ કરવા રહોડામાં આવીએ તો કેવું સારું લાગે. એમાં શું થાય કે મારી ઊંઘ જ ઉડી જાય છે એટલે હું ઉઠી જાઉં પછી પડ્યા પડ્યા શું કરવું કે. એ પણ છે. જીજ્ઞા, હા, એક વાત કેવી હતી તને. બોલો ને, શું વાત કહેવાની હતી? તને એમ કહું છું કે હમણાંથી આ બંને ભાઈઓ આટલા બધા મોડા કેમ આવે છે તને નથી લાગતું? એમાં શું કામ વધારે છે એટલે મોડા આવે છે. ત્યાં ક્યાં કઈ બીજી વાત છે? ના, હું એમ નથી કહેતી. પહેલા તો જો સમયસર આવી જતા. ક્યારેક ક્યારેક લેટ થાય એ વાત અલગ છે કે કામનો લોડ હોય એટલે લેટ થાય, પણ હમણાંથી તો વધારે પડતા લેટ આવે છે. ના હવે ભાભી, એને કામ છે ને એટલા માટે લેટ આવે છે. આ જુઓ, તમારા મનમાં કદાચ એવડું થઈ ગયું હશે કે બે ભાઈઓ અવળી સંગત જડ્યા છે કે નહીં. તમારા મનમાં એવો વેમ આવતો હોય છે ને? વિચાર તો ઘણાય અલગ અલગ આવે છે, પણ એટલે જ તને પૂછું છું કે એની પાછળનું કારણ શું હશે. અરે ભાભી, ખોટા વિચાર લાવવામાં આપણા બંનેના પતિ છે ને એ એકદમ સંસ્કારી છે. કોઈ દિવસ કોઈ દિવસ છે ને કોઈ પણ ખરાબ કે અવળી સંગતમાં આવ્યા નથી. જુઓ, તમને તમારા પતિ ઉપર વિશ્વાસ નહીં તો કાંઈ નહીં, પણ મને તો મારા પતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ક્યારેય કોઈ દિવસ કોઈની ખરાબ સંગત લેશે નહીં કે કોઈની ખરાબ સંગતમાં આવશે નહીં. જો મારા પતિની કે તારા પતિની વાત નથી કરતી, બંને ભાઈઓની એક જ વાત કરું છું કે બંને ભાઈઓ સાથે જાય છે અને સાથે આવે છે અને બંને ભાઈઓ લેટ થાય છે. ખબર નથી પડતી. તને એમ કહું છું કે કંઈ ખરાબ આદત તો નહીં પડી ગઈ? જો બંને ભાઈઓ જોડે હોય ને તો ઉપાધિ ના હોય. આ રાજ કાં તો મોટા ભાઈ બેમાંથી એકલા મોડા આવતા હોય મોડા જતા હોય ને તો આપણને ટેન્શન થાય. કારણ કે આ જો નાનો ભાઈ કાંઈ ભૂલ કરે તો મોટા ભાઈ ઘરમાં કહેવાના છે અને મોટા ભાઈ કાંઈ ભૂલ કરે તો નાના ભાઈ કહેવાના છે. બંને ભાઈઓ હપીને તો કોઈ ખરાબ કામ કરવાના છે નહીં. એ વાત તો સાચી છે, પણ એક વખત એવું હોય તો તું પૂછી જો ને મારા દેરને. અરે ભાભી, એવું થોડું પૂછવા જવાય? એને શંકા ન જાય મારા ઉપર? એમને એમ ન થાય કે મારી પત્નીને મારા ઉપર આટલો પણ વિશ્વાસ નથી કે હું લેટ આવું છું તો શંકા કરે છે? અરે ભાભી, ક્યારેક ક્યારેક રાત્રે પણ નથી આવતા, પણ એ આપણે એવું તો ન કહેવાય ને, કારણ કે આપણે જાણીએ છીએ કે બંને ભાઈઓ ઉપર ઘરની જવાબદારી છે અને બધું કામ એ બંને ભાઈઓ હેન્ડલ કરે છે એટલા માટે. એ તારી બધી વાત સાચી છે કે આપણે આપણા ઘરવાળાનો વિશ્વાસ તોડવો ના જોઈએ, પણ આ વિશ્વાસ રાખતા રાખતા ક્યારેક અવિશ્વાસ ન થઈ જાય ને એટલા માટે કહું છું. ક્યારેય નહીં થાય. અને આપણે છે ને આપણા કોઈ પણ સંબંધો એમાં વિશ્વાસ રાખવો જ જોઈએ. વિશ્વાસ રાખીએ ને તો જ સંબંધ આગળ હાલે, બાકી ન હાલે. એ વાત તો તારી સાચી છે. હા, તો મને અલગ અલગ વિચાર આવતા હતા ને મારું મન છે ને ક્યારનું ચક્રાવે ચડી જતું હતું, એટલે મને એમ થયું કે લાવ ને જીગુને વાત કરી જ દઉં. ખોટું મન ચક્રાવે તમારો ચડાવવામાં અને ખોટા અવળા વિચાર લાવવામાં. જેટલા તમે અવળા વિચાર લાવશો ને એટલું જ મગજમાં આવડું હાલશે. અને આમ જુઓ ભાભી, વિચાર છે ને હંમેશા પોઝિટિવ રાખવાના. નેગેટિવ વિચાર રાખીને આપણે જેવું વિચારીએ ને પછી ભગવાન પણ એવું જ કહે છે કંઈ વાંધો નહીં, તારા મગજમાં આવા જ વિચાર આવે જ ને તો તારી યારે પણ આવું જ થવું જોઈએ. એટલે ખોટી મગજમાં શંકા રાખવામાં કંઈ. એ વાત તારી સાચી છે, પણ આ તો શું છે કે આપણો પરિવાર એકદમ સારો અને સંસ્કારી છે ને એટલે થોડોક ડર લાગે કે કોઈની નજર ના લાગી જાય. બાકી મને કંઈ પ્રોબ્લેમ નથી. કોઈની નજર નહીં લાગે એટલે તો આપણે આ દર શનિવારે લીંબુ મરચાં બાંધીએ છીએ દરવાજે કે નજર કોઈની અંદર આવી જ ના હગે. પણ હરખા બાંધતી રહેજો હો. આમ ભગવાન હનુમાન દાદાનું નામ લેતા લેતા બાંધજે. એ થોડું કાંઈ કહેવું પડે. આ તો મમ્મી જ બાંધતા હોય છે ને લીંબુ મરચાં. હા, એ વાત સાચી છે, પણ તારે છે ને બનાવીને દેવું આમ તાજા લીંબુ ને તાજા મરચાં હોવા જોઈએ એટલે છે ને પોઝિટિવ ઉર્જા જ આવે અંદર. પાક્કો પાક્કો. ચાલો હવે દર શનિવારે મમ્મીને હું મારા હાથે બનાવીને લીંબુ મરચાં આપીશ. બસ એ ઘરના દરવાજે મમ્મી તમે બાંધી દો. હા બસ, કે આ બે ભાઈઓને નજર ન લાગે કોઈની. કોઈની લાગે એમ નથી. આ બે ભાઈઓ આપણે નજર લગાડે એમ છે. આ તમને તમારા દેરની હરકતની ખબર નથી હજી. હા, એ વાત તો સાચી છે. પાસે હવે જે જવા દે ને હવે. હે ભાભી, તમને એવું નથી થતું કે તમારા લગ્ન અમારે પહેલા થઈ ગયા છે? હું કેવા માંગે ને મને બધી ખબર છે. કંઈક વિચારવું જોઈએ. અમને શોખ ના હોય કે અમે કાકી બનીએ, તમારા દેર કાકા બને. આ મમ્મી પપ્પાને ઈચ્છા ન હોય કે દાદા દાદી બને? મને શોખ છે લે હું મોટી મમ્મી બનું એમ. બનાવીશ? હા, બનાવી દઈશ. હા જા. પણ વડીલ તમે છો. પેલા વડીલ હોય ને એ આગે બોલું કરે, પછી નાનાનો વારો આવે. તને હવામાં આવી જ વાતો પૂછે. લે, આ તો સારી વાત કરું છું હું તો તમને. જા બીજા કામ પતા. હું નાસ્તો બનાવી દઉં છું.
જા ને હવે હાલ. જા. ક્યાં જાઓ? તમારા દેર પાસે? હા જા દે. મમ્મી પાસે તો એક વખત વાત કરી જો. બસ જો એને બે બાયું છે તો કામ કરતી હશે ને મારે તો કેટલી શાંતિ છે, ભગવાનની દયા છે, બે બાયું હાર્યું છે તો એ કાંઈ ઉપાધિ નથી. મમ્મી હમ? આયા કેમ ઉભા? કાંઈ નહીં, બસ આ મન થઈ ગયું ઊભું રહેવાનું. નહીં તો હમણાં આ બાજુ તડકો આવશે જ, એટલે ઘડીક ઊભી રહું. પણ ઊભું થોડુંક રહેવાય, પગ રહી જાય, ખુરશી લઈ લેવાય. ના ભાઈ લઈ ના, દઉં ખુરશી? ના ભાઈ ના, ઘડીક મને ઊભી રહેવા દે ને, થોડુંક આમ હાલું ને તો પગ હું મોકળા થાય. હવે જો મારે કામ તો કાંઈ છે નહીં, તમે બે બાયું આવી ગયું એટલે એ તો મારા ભગવાનની દયા છે. હા, એમાં ક્યાં તમારે કેવું પડે એમ છે. અત્યાર સુધી તમે કામ કર્યું, હવે તો તમને આરામ મળવો જોઈએ ને. એટલે જ ને, તમે પછી મને કાંઈ કામ નથી કરવા દેતું, એક આમ હળીના બે કટકા નથી કરવા દેતું. લે હા મમ્મી, એક વાત પૂછું તમને? હા તો પણ પૂછ ને, એમાં કઈ કહેવાનું હોય? પણ મને જો ખીજાતા નહીં તમે. આપણને જો ખીજાવા જેવું છે તો ખીજાય, ભૂલ હશે તો ખીજાય. ભૂલ નથી, પણ ખાલી વાત કરું છું. હા. એવું હું વિચારતી નથી, પણ ખાલી બતાવું છું તમને. હા પણ કે ને બાપા જે હોય ઈ. હા મમ્મી, હમણાંથી તમારા દીકરા મોડા બહુ આવે છે. પણ જો એને કામ હોય ને, એ તને તો ખબર છે, એ જ્યાં સુધી કામ હોય ને ત્યાં સુધી ઘરે ન આવે. એટલે થોડુંક હમણાં કામ વધારે રહેતું હશે એટલે મોડો આવતો હશે, પણ એમાં હું એટલી બધી ઉપાધિ કરશો? ના, ઉપાધિ તો નથી કરતી, તો પણ કામ એટલું બધું એની ઉપર ક્યાં લોડ છે? આવું તો પહેલા ક્યારેય નહોતું થતું. હા, ક્યારેક ક્યારેક વચમાં મોડા આવતા કે કામ હોઈ શકે, પણ હમણાંથી તો રોજનું આ બની ગયું છે. પણ તું વહેલા જતા રહીએ, સાંજે મોડા આવે. પણ તું તારે છે પૂછી જોવાય ને, હે? તું એને ઘરવાળી છો, તું એટલું તો પૂછે જ ને, ભાઈ તમે કેમ મોડા આવો છો, હમણાં વધારે કામ છે? પૂછી જોવાનું. અમે એટલું બધું આમ ટેન્શન હું લેવાનું અત્યારે મોઢા ઉપર? જો પૂછ્યું તું મેં એને, તો તો? મને તમે જેમ કહો એમ કે કામ વધારે છે એટલે મોડું થઈ જાય છે, ને ક્યારેક વધારે મોડું થઈ જાય તો એમ કે ગાડીમાં પંચર હતું, ના છે ને તે છે ને, કંઈક ને કંઈક કીધા રાખે છે. હા પણ જો મારો દીકરો ખોટું તો બોલે ને, તને ખબર છે ને, હે? એને કામ હોય કે ભાઈ હવે જો આ વાહન છે ક્યારે પંચર પડે એ તો કઈ નક્કી ન કહેવાય. મમ્મી એવું નથી. હા, તો તમારા દીકરામાંથી ક્યારેક મોઢામાંથી ને દારૂની વાસ પણ આવતી હોય છે. આ હું બોલશો તું? હે હા છે ને, તારી કઈક ભૂલ થતી હશે. આમ મેં મારા છોકરાને એવા સંસ્કાર નથી આપ્યા હો કે આ દારૂ ને જુગારના રવાડે સડી જાય. અરે ઈ તો ના કઈક મમ્મી, બીજું કઈક આમ બહારનું કાંઈક કાંદા બાંદા કેવું ખાધું હોય ને એટલે મોઢામાં વાસ આવતી હોય. ના બટા હવે ઈ તો છેક બપોરે ને, એમાંય હું ટિફિનમાં તો ક્યાં કાંદા મૂકું છું. સાંજે જમવા બેઠા હતા ને ત્યારે બાજુમાં બેઠા હતા તો હું જમવાનું કાઢતી હતી તો બોલતા હતા ને તો વાસ આવતી હતી. પણ જો આ અત્યારે 5-6 વાગે ભૂખ લાગી હોય ને બહારનો નાસ્તો કર્યો હોય ને એટલે કદાચ આવતી હોય. ઈ દારૂ બારૂ ને તો હાથે નો અડાડે. તને તો ખબર છે ને, મારા છોકરા તો ઓલી ધાણા ને પડીકી આવે ને એ નથી ખાતા. એ કોકે દીધી હોય ને તો કેટલા દી સુધી ખિસ્સામાં રખડતી હોય. મને ખબર છે મમ્મી કે ધાણા દાર નથી ખાતા, પણ આ વસ્તુ કદાચ કરતા હોય તો? ન કરતા હોય. મને મારા છોકરા ઉપર પૂરો ભરોસે છે કે ઈ દારૂની બાટલી કોક આમ કે ને આમ કરીને હાથ અડાડે તો ઈ હાથ અડાડે એટલે એમ મમ્મી નથી. હું પાકું નથી કહેતી, આ તો તમને જણાવું છું કે આવી સ્મેલ આવે છે. ઈ તું ઉપાધિ કરમાં ને તમતા તું વિશ્વાસ રાખ. મેં તને કીધું ને એમ, ઈ ધાણા ડાળે નથી ખાતા તો પછી દારૂ ને તો ક્યાંથી હાથ અડાડે? ક્યાંક બીજું નાસ્તો બાસ્તો કરીને ક્યાંક ખવાઈ ગયું છે ને એટલે વાસ આવતી હોય. એટલી તો ખબર પડે જ છે મને, પણ તોય તમે એકાદ વાર પૂછી લેશો? ભાઈ જો એવું છે ને તો હું પૂછી લઈ, બાકી મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે, હું તને કહું છું ને. અને બોલવામાં મમ્મી ફેરફાર થઈ જાય છે. સાંજે આવે ને ત્યારે જે પહેલા બોલતા ને અત્યારે બોલે છે એમાં ઘણોય તફાવત છે. એટલે કહું છું હું તમને. જો મને ખાલી જેવું લાગ્યું એવું મેં તમને કીધું. હું એમ નથી કહેતી કે તમારા દીકરા આવા છે એમ. પણ એવું છે ને તો હું એને હારે વાત કરી લઈ, પણ તું ઉપાધિ કરમાં. જો જલ્દી વાત કરજો, ક્યાંક કરતા હોય અને વધી ન જાય બધું. ભાઈ જલ્દી એટલે હવે જો ઈ નોકરીથી પાછા આવે પછી મારે વાત કરાય. અત્યારે હું એને ફોન કરીને વાત તો કરું નહીં. હા એ વાત એ સાચી છે, તો પછી પણ તમે છે ને સાંજે આવે ને ત્યારે જોજો, સુઈ ના જાતા આજે. ભાઈ હું વાટ જોઈ, હું એમ કે આજ મને મજા નહોતી એટલે હું તમારી વાટ જોતી હતી. આવે ને એટલે પેલા માર પાસે બોલાવે બસ.
હું કે પેલા અહીં હાલ પછી તમે ખાવા જાજો. હા એની સાથે છે ને વાતું કરજો એટલે ઈ બોલશે ને એટલે વાસ આવશે. હા એ તો તું કહેશો ને એટલે હું એમ જ કરે કે મારી પાસે પેલા બોલાવે, પણ તું ઉપાધિ કરમાં. અને રાંધવાનું શું છે આજે? કંઈક જોઉં છું એમ થાય છે કે તો શાકવાળા કઈ નથી, રોજે શું કરું, મગ ભાત કરી નાખું. મગ ભાત કરી નાખ, નકર વઘારેલી ખીચડી ને ટમેટા સૂપ કરી નાખ. હા એ કરી નાખું. અને તો ટિફિનમાં બધું બનાવી દીધું છે. સારું જા હા, ઉપાધિ. ખુરશી લઈ દો. ના હું જાઉં છું ઓલી બાજુ મંદિરે. મમ્મી હા બોલ ને. ઠંડી નથી લાગતી તમને? અહીં બેઠા છો તો ઠંડી લાગી એટલે તો ઓઢીને બેઠી. તો તડકે ખાટલો લઈ લેવા, મને કીધું હોત તો લઈ દેત ને તડકે ખાટલો તમને. હું હમણાં છે ને આ બાજુ તડકો આવી જાય એટલે મેં તો ખાટલો ખાલી ખોટો ફેરવું ને, ખાટલો વજન વાળો એ છે. હા પગ દુખે છે તમને તો લાવો દબાવી દઉં. ના રે ના, આ દવા લઈ લો એટલે કઈ બહુ દુખતો નથી, વાંધો નથી આવતો. હવે તમારે કેટલું કામ હોય અને એમાં મારે ક્યાં વશમાં કેવું કે મારે પગ દાબી દો. લે એમાં શું થઈ ગયું? 10 મિનિટ ટાઈમ કે 10 મિનિટ ટાઈમ પછી કામમાં મોડું થાય અહીંયા. એ વાત સાચી, પણ મને છે ને દયા આવે એમ કે બાયું પાસે કેટલું કરાવે. એક તો કામ કરાવવું ને મારે સેવાય કરાવી. હો અમારે તો કેમ આમ બહુ ઝાઝા 10 વીઘાનું કામ હોય ઘરમાં, એવી તમે વાતો કરો. આ ટાંડણ મુંડળ આપણે 6 જણા ઘરમાં છીએ ને 2 બાયું કામ કરવા વાળીએ છીએ. તોય પણ આખો દિવસ તમે નવરા થાવશો હે, એટલું તો કામ આપણે બાયું માણાને કામ કરો ને તો ખૂટે જ નહીં. ને તમે કેટલું દરરોજ ઢળીને કામ કરો છો, રસોડું એટલું ચોખ્ખું રાખો એટલે તમે બપોર તો ક્યાં થઈ જાય ને ખબર નથી પડતી. બધું ચોખ્ખું રહેશે પણ આ ફળિયું ચોખ્ખું નથી રહેતું અમારાથી. પણ ફળિયું તો ક્યાંથી રહે? હવે આ પાંદરાને ના પડાહે કે અમે હમણાં વાળ્યું છે તમે ખરતા નહીં. આ 10 વાગ્યા મમ્મી, 10 વાગ્યા ને 2 વખત ફળિયું વાળ્યું પણ જોવો પાછું હતું ને એવું થઈ ગયું છે. હળી પાછું છે ને હમણાં હામણો ફેરવી દઉં. હવે સનાટાણ વાળું જ નથી. સાંજે ઓલો પવન પડી જાય ને પછી જ વાળજો, પછી આખો દી નકરું ફળિયા વાળવામાં ન રહેવાય. આખો કાંઈ છે ને તો ખરાબ લાગશે, ભૂંડું દેખાય આપણું જ. બધાને ખબર હોય કે પવન છે ને એટલે ઝાડવા હોય એટલે બધાને ઘરે પાંદડા ખરતા હોય, આપણે એક ઘરે નહીં. એ વાત એ સાચી છે તમારી. મમ્મી હું કહું કે આ છે ને ભાભી, આ મીરા ભાભી છે ને એના મગજમાં વાત ઘૂમડે છે, તમને ખબર છે? આ મને કેવા એવા હતા એ. તને કીધું? હા તમને કીધું એણે? મને કીધું. ભાઈની વાત ને? નથી ને. હા એ ભાઈની નહીં, બેયની. આ મહેન્દ્રભાઈની ને રાજની બેયની વાત. એ કે આ 2 ભાઈઓ અવડે રસ્તે નથી ચડ્યા ને. એ કે હવે આ તમને લાગે છે કે અવડે રસ્તે ચડ્યા હોય એવું? હવે મને તો છે ને મારા છોકરા પર પૂરો ભરોસો છે. મેં તો એવા સારા સંસ્કાર ઠાહીને ભર્યા છે ને એટલે આમ તે આમ એનું પગલું ડગબગ ન થાય એમ. તને તો ખબર છે ને મારા છોકરાને કાંઈ એક આમ ધાણા દાળનું વ્યસન નથી. કોકે ધાણા દાળ દીધી હોય ને તો એ નથી ખાય એમ. પડીખી દોસ્તારો કોકે દીધી હોય ને તો ઘરે લઈને આવે. એટલે આ ઈ દારૂનું કહેતું હતું એનું તો છે ને આપણે સપને નહીં વિચારવાનું. એ જ વાત છે તો મને એણે કીધું. એટલે જો મમ્મી હું તો સાચું કહું ને તો આ ભાભીને ભાઈ ઉપર વિશ્વાસ હોય કે ના હોય મને નથી ખબર, પણ મને મારા રાજ ઉપર પૂરો ભરોસો છે કે કોઈ દિવસ એવું ખરાબ કામ નહીં કરે કે જેથી કરીને મને દુઃખ થાય કે તમને દુઃખ થાય. સાચી વાત છે, એટલે તો હું કહું છું મેં સંસ્કાર જ એવા આપ્યા છે ને તે કોઈનું દિલ દુભાવે નહીં મારા છોકરા. કોઈનું ખરાબ વિચારવાનું નહીં, કોઈને ખરાબ કહેવાનું નહીં, ને કોઈને ખોટું લાગે ને એવું કામ કરવાનું નહીં. હવે ભાભીના મગજમાં ઘર કેવી વાત કરી ગઈ તમને ખબર છે? એટલે કે 2 ભાઈઓ મોડા આવે છે, કાં તો ક્યારેક રાતે આવતા નથી. હવે તમે જ કહો મમ્મી, હવે કામ હોય તો બિચારા ક્યાંથી વહેલા આવે? આ ઓફિસે કામ જ એટલું હોય તો શું થાય? મેં એને ઈ જ કીધું ભાઈ જો ધંધો લઈને બેઠા હોય, ક્યારેક વહેલા મોડું થાય, ક્યારેક આ વાહન હોય, ક્યારેક પંચર પડે, ક્યારેક વળી ઘડીક દોસ્તારું ન મળ્યા હોય તો મળે તો વાત સડી જાય તેમ મોડું થઈ જાય. એ જ વાત છે પણ એ સમજતા જ નથી, એકના બે થતા જ નથી. મેં તો તોય કીધું એવું લાગે ને તે હું રાજારે વાત કરી લે એટલે હું મનની તસલ્લી થઈ જાય. હા તો તમ તાર કરી લેજે ને એવું હોય તો હું ભાઈ 2 ભાઈ હારે વાત કરી લઈશ. મારે કડક શબ્દમાં પૂછવું પડે. ના ના મમ્મી રહેવા જો ને, અમે પેલા પૂછી લેવું પછી તમે પૂછજો. વળી એ લોકોને એમ થાય કે અમારી માને અમારા પર ભરોસો નહીં હોય તો વહુની વાતમાં આવીને અમને પૂછવા આવ્યા. હા તો પણ જો આ તમે પૂછી જો, તમારથી એવું લાગે અને મારી જરૂર પડે તો મને કહેજો તમ તાર. મારે છે ને બેને એક લાફો મારવો પડે ને તોય હું મારી દઈ, પણ કડક શબ્દમાં પૂછી લે. આ મમ્મી વિશ્વાસ તો છે પણ તો પણ આપણને એમ થાય કે આપણે પૂછી લઈએ. બાકી તો રાત તો છે ને કોઈ દિવસ સાચું કહું તો મેં માવો ખાતા નથી જોયા. અને એને ક્યારેક કંઈક ખાવું હોય ને તો મને પૂછી લે કે જીગું હું આ ખાવ, તું કે ને તો જ કે હું આ ખાઉં, બાકી હું ન ખાઉં. આપણે હા પાડીએ ને તો જ ખાઈએ છે. હા પણ મને ખબર હશે, પણ હવે આ જલપાને કેમ એની ઉપર વિશ્વાસ નથી આવતો ને એ મને સમજ ન પડી. નકર મેં કીધું કે ભાઈ આડાહળો ક્યાંક નાસ્તો કર્યો હોય 5-6 વાગે ભૂખ લાગી તો એટલે વળી ક્યારેક મોઢામાં થવાસ આવતી હોય,
અને કે મમ્મી એ વાસ છે ને અલગ જ હોય, એ બોલે ને એટલે એના મોઢામાંથી વાસ આવતી હતી. તમે એ કે આવે ને એટલે પહેલા એને બોલાવીને વાત કરજો ને તમારે પાસે બેહાડજો કે જોજો તમને વાસ આવશે એમ કે. રાતના મોઢામાંથી કોઈ દિવસ એવી દારૂની વાસ નથી આવી. મેં કોઈ દિવસ નથી જોઈ. અને મમ્મી કદાચ દારૂ પીધો હોય તો એ મારા ગાંડા ના ગદોડે. આ બે નહીં. ભાઈ તો ક્યાં કઈ ખેલ કરે, આવીને ખાઈને હોઈ જાય થાય કા પણ ભાઈ એમ કા. કહેતા ભાભી એમ કહેતા હતા કે એની છે ને કે બોલીમાંય ફેર પડી ગયો છે એમ કહેતી હતી મને તો. ના રે ના, મને તો કઈ એવું નથી લાગતું. તો પણ હું પૂછી લઈ, વાતચીત કરી લઈ તમ તારે. બાકી આ શંકાનો છે ને, શંકાની કોઈ દવા છે જ નહીં. ભાભીના મનમાં છે ને વેમ ઘરી ગયો, એનો કોઈ ઈલાજ છે જ નહીં. એના મનથી સમજે ને તો ઠીક છે. હવે તો છે જ ને. કાંઈ નહીં, હું રાત પાસે જાઉં, વાત કરી લઉં, હા, પૂછી લઉં. પૂછી જોજો. હો ને? હા, અને તમે કાંઈ નો પછી પૂછતા હમણાં એને. હા હા. તો કામમાં મજા આવી જાવ. ભાઈને કહેવું પડશે કેટલા દિવસ થઈ ગયા મજા નથી આવતી. આવી વસ્તુ મળે ને તો મજા આવી જાય. શું સારી વસ્તુ જોઈએ તમારે? હા, લે. હા, શું સારી વસ્તુ જોઈએ તમારે? અરે કામની વાત કરતો હતો. એક સારો પ્રોજેક્ટ હાથમાં આવી જાય ને એની વાત વિચારતો હતો કાંઈ. અચ્છા, ઠીક. પણ તું અત્યારમાં આમ તૈયાર બૈયાર થઈને ફ્રેશ થઈને કામમાંથી નવરી થઈ ગઈ? કામ પતી ગયું? બહુ સારું કહેવાય તમારે વહેલા કામ. હે, હમણાં તમારે કામ બહુ વધી ગયું લાગે છે ને? બહુ વધારે કામ હોય કે નહીં તમારે? રાત્રે બહુ મોડા આવો છો, ક્યારેક ક્યારેક તમે આવતાય નથી એટલે. અરે પૂછ જ માં, કામની તો વાત જ નહીં પૂછતી. કામનો અત્યારે એટલો બધો લોડ થઈ ગયો છે ને કે બેમાંથી એકે ભાઈ ફ્રી થતા નથી. સાચું કહું ને, ઓવર ટાઈમ કરવો પડે ત્યારે તો ભેગું. એવું હોય તો એકાદ બે માણસ રાખી લ્યો ને. હું કામ ખોટે ખોટો ઓવરલોડ કામ કરો છો? આ પછી માંદા પડતા ઉજાગરા કરીને બે ભાઈઓ. ના એવું નથી, પણ ખોટે ખોટા માણસો રાખીને એને પગાર ચૂકવવાને, બે પૈસા આપણને વધારે મળે એ માટે તો મહેનત કરીએ છીએ બે ભાઈ. તો ભાઈ શા માટે માણસો રાખવા જોઈએ? તું જ કહે લે. એ વાત પણ સાચી છે. તમે વ્યસન કરો છો? તમારે વ્યસનની આદત છે? આવું તને કોણે કહ્યું? એટલે તને કોણે કીધું? એટલે આવું તને કોણે કહ્યું? પણ એટલે તમે વ્યસન કરો છો? અરે ના યાર, હું તો મજાક કરું છું કે આવું તને કહ્યું કોણે ખોટું એમ કે હું વ્યસન કરું? તને તો ખબર છે ને કે મને ધાણા દાળ પણ ખાવી હોય તો વિચાર આવે, કારણ કે એ ચાવવું પડે ની મજા જ ન આવે. મને આવું બધી વસ્તુથી છે ને જરા એલર્જી, મને મજા જ ન આવે. એ મોઢું આખો દી આમાં મલાવ્યા કરવું, કોણ એવું કરે? અને દારૂ તો પીવાની ચીજ છે કાંઈ? એને કદાચ દૂધની બાટલી ન પી લઈએ આપણે, શક્તિ તો આવે કાંઈ? એ વાત પણ છે. મારા હમને તમે વ્યસન નથી કરતા? હવે વ્યસન આડું તારા હમ ખાવાના મારે? હા, તો મારા હમ ખાવ ને. એટલે તારી મારા મન માટે તારી કિંમત વ્યસન છે? જવા દે, આવી ખોટી વાતો હું કસમ જ ન ખાવ પેલા તારી, કારણ કે તું મને કેટલી વાલી છો ખબર છે ને, મારા જીવ કરતા પણ વધારે. અને આવી વ્યસન એવી બાબતમાં હું તારા કસમ ખાઈ લઉં, વાત જ નહીં માનવાની, કરું જ નહીં, કસમ જ ના ખાવ તારી કસમ ખાવ જ નહીં. સાચી હોય તો ન ખાવ, ખોટી ન ખાવ, હું કામ ખાવ? તો આ જલપા ભાભી છે ને, એ કહેતા હતા કે તમારે બંને ભાઈઓને વ્યસન છે, તમે બંને ભાઈઓ અવળા રસ્તે છો, દારૂ પીવો છો. અરે આવું ભાભીના મગજમાં ક્યાંથી આવ્યું? હા, એને શંકા છે. એ એવું કહે છે કે મોટા ભાઈના મોઢામાંથી દારૂની સ્મેલ આવતી હોય છે ક્યારેક ક્યારેક. હવે આ ભાભી પણ છે ને, મોટા ભાઈ અને દારૂ. હવે મોટા ભાઈને પાણી પીવું હોય તો મારે કેવું પડે કે પાણી પીવો, પાણી પીવાથી શરીરમાં થોડુંક હેલ્ધી રહે, તો દારૂ ક્યાંથી પીવે? એ એવું કહે છે કે અજીબ અજીબ હરકતો કરતા હોય છે, મોઢામાંથી દારૂની સ્મેલ આવતી હોય છે, આવતા આવે સૂઈ જાય છે, એવું બધું કરે છે. એટલે ભાભીને શંકા છે. અને આમ પણ મોટા ભાઈ રાત્રે પણ મોડા આવે છે, તો ભાભીના મગજમાં બહુ બધી વાત છે. એટલે જો મેં તો ભાભીને કહી દીધું કે તમને તમારા પતિ ઉપર વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, પણ મને તમારા રાજ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ કોઈ દિવસ વ્યસન નહીં કરે અને મને અંધારામાં તો કોઈ દિવસ નહીં રાખે. બસ આ ભરોસો તું કાયમ રાખજે, હું ક્યારેય તારો વિશ્વાસ નહીં તોડું. અને ભાભી પણ શું મોટા ભાઈ ઉપર શંકા કરે છે? મોટા ભાઈ ઉપર? મોટા ભાઈ તો બિચારા રામ જેવા છે, રામ જેવા. એવું નહીં, કદાચ મોટા ભાઈ દારૂ બારૂ પીને આવ્યા હોય તો તમે મોટા ભાઈને કહેજો આવું કાંઈ ન કરે. જો કદાચ કે વ્યસન કરતા હોય તો, કારણ કે ભાભી એમને એમ તો નહીં કહેતા હોય, ભાભીએ કંઈક ફીલ તો કર્યું હશે ને. અરે ના ના જીગુ, ભાભીને કંઈક સમજવામાં ભૂલ થઈ છે. મોટા ભાઈ દારૂ પીતા મને ખબર, હું 24 કલાક એની સાથે રહું છું. એવું એક વખત નહીં, અવારનવાર ભાભીને આવું ફીલ થયું છે. અવારનવાર કે સ્મેલ આવતી હોય દારૂની. તમે કેમ ચોકી જાઓ છો? નહીં, હું વિચારું છું કે ભાભી મોટા ભાઈ પર આવી રીતે શંકા કેવી રીતે કરી શકે? મોટા ભાઈ બિચારા ક્યારે, શું કહું તને, એ કામમાંથી ફ્રી જ નથી થતા તો દારૂ ક્યાંથી પીવે?
હું તને અરે જમવા બોલાવું ને ટિફિન લઈને જઈએ તો પછી જમવાનું પણ ટાઈમે જમતા નથી, એટલો કામનો લોડ છે. અને ભાભી એવું વિચારે કે મોટા ભાઈ દારૂ પીવે. મને તો વાત સમજમાં નથી આવતી, મોટા ભાઈ માટે ભાભીના મગજમાં આવી વાત આવી કેવી રીતે, હું એ વિચારી રહ્યો છું. એટલે તે મને પણ નથી ખબર. તે મેં તો ભાભીને સમજાવ્યા હું કે એવું કંઈ ના હોય, ખોટો મગજમાંથી વેમ કાઢી નાખો. આ ભાભીએ તો મમ્મીને પણ વાત કરી કે બે ભાઈઓ કે અવડા રસ્તે ચડ્યા છે ને આમને તેમને, મોટા ભાઈ દારૂ પીને આવે તો બધી વાત. પણ જો જે હોય, ભાભીને ભરોસો છે કે નહીં નથી ખબર, પણ મને તો મારા ઘરવાળા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આવું ક્યારેય નહીં કરે. બધા ભરોસો રાખજે. અને આ દારૂ બારૂ છે ને એ તો આપણી પેઢીમાં કોઈ નથી પીધો. અને તું એ વિમાન નીકળું હા પિંક અને વ્હાઈટ કલરનું. મારું મેચિંગ છે, તારું મેચિંગ નથી આમાં. આપણે એકવાર વિમાનમાં બેસવું છે. હાજી નો મને વિમાન બહુ ગમે જોવું. હા, પણ તને ચક્કર નહીં આવે ને તે તો કઈ નહીં. જો વિમાન છે ને એ જો મૂંગા મોઢે. મોટા મારશું આમથી આમ. વિચારું છું કે હું કરું. આ છે ને તું તારી બાયડીને સમજી દેજે મોટા, નકર લોસા કેવા પડશે ખબર છે. આપણો પ્લાનની પથારી ફેરવી નાખશે આ બધા ભેગા થઈ. હવે ભાઈ મારી બાયડીને સમજાવી, પણ કેમ સમજાવી? કારણ કે ભૂલ આપણા બેયની જ છે ને. એટલે માયનું કે ભૂલ આપણી છે, પણ ધ્યાન તો દેવું પડશે ને, નકર બધું વેખાઈ જાય. આપણે એકે દી હાલે છે પાલટી કર્યા વગરનો? મને કે હાલતું તો નથી, પણ હવે શું કરું? આ તમને ખબર છે હમણાં હું હાલતું હતું ઘરમાં, વાતો કેવી હાલતી હતી ખબર છે? હું હાલ કે આ બે મોડા આવે છે, હા ક્યાં શું કરે છે, કામ ધંધો કરે છે કે નહીં, આ બધા પ્લાન હાલે છે, બે બોલાવે છે. એટલે તો વિખાઈ ન જાય ને ખબર ન પડે ને, એટલે ધ્યાન રાખવું પડશે. મારા ભાભી તો એમ કહેતા હતા કે બે ભાઈ આમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું કરે છે ને ઢીકણું કરે છે ને પૂછડું કરે છે, એટલે બધું વિચારવું પડે. સમજ પડી? વાત તો તારી સાચી છે, પણ હું જ્યારે સાંજે ઘરે જાઉં છું ને ત્યાં આમ જો પિન મારેલું હોય, પરફેક્ટ સ્પ્રે છાંટેલો હોય, ગાડીની ડીકીમાં હું રાખું છું સ્પ્રે પરફેક્ટ, આમ મોઢામાં માઉથ ફ્રેશનર મારી દેવાનું, કોઈ જાતની ટેન્શન નહીં, ચકાચક થઈને જવાનું સીધું બાથરૂમ. પણ આમ આ રાતે છે ને કરક આમ ફૂલ થઈ ગયું ને તો પછી ભૂલાઈ જાય, એટલે હું તો અટવાઈ જાઉં. તું ભૂલી જાય ને તો ઘર ભૂલવાનો વારો આવશે હો પછી. કારક ધ્યાન રાખજે. આનો કંઈક રસ્તો તો કરવો પડશે, આમનામ તો આપણી ગાડી ગબડી જાય. હું છે ઘરે બધાને એમ છે કે આપણે બે શરીફની પૂંછડી જઈએ, હા, એટલે આ કોઈને ખબર ન પડે, એ ધ્યાન રાખજે. અમારા ભાભી છે ને એ બહુ શાતિર દિમાગ છે. હા, જાસૂસી કરતા હોય એવું લાગે. બે ઓલી ઓછી નથી, નાની છે ને એ તૈયારની પુતળી છે. શીખવું તો જાજુ ભણેલા છે, એટલે એને બધી આ દુનિયાદારીની ખબર એ હોય કે આપણે કેટલામાં સહી ને જોવેનતા કહી દે. એટલે યાદ રાખે તારે વધારે સાવચેત રહેવાની જરૂર છે, મારે નહીં. વાત સાચી છે. કાલ રાતે લોસો થવા નહોતો પણ રહી ગયો. ભૂલી ગયો તો? હા, ભૂલી ગયો તો. પછી ગાયે ઘા બાથરૂમમાં ગયો, પેશાબ કરવાના બાને ફટાફટ મારી દીધું, એટલે વળી વાંધો ન આવ્યો. તો પછી એવું ક્યારેક થાય ને તો ક્યારેક આમ છે ને થાકી ગયો એમ કહીને પડખું પડીને સૂઈ જવાય. આમ જે આ જે ટેવ છે ને એ કાઢી નાખાય. એ ન નીકળે ને, આપણે ન હોય બાયુને હોય ને, એને ફરી જાત અહીંયા માથું રાખીને હોવા જોઈએ. તો એ ઘરે ચડી જઈએ આપણે ભાઈ. એટલે કરક કહેશો ગારું અહીંયા દુખે બહુ. વજન કેટલો ખાઈ ખાઈને કેટલો વજન કર્યો. ના ના એમ ન દુખે, પણ એ પછી છે ને લોસા પડે જાય છે. હું લોસા પડે બોલ? વિચારું છું. વિચાર તું કરશો. મને ઓફિસે જવાનું છે ને હાજે મેં જો આ મારો મિત્ર એક આવ્યો છે દુબઈથી. હા, લાવ્યો રૂપિયા 23,700 ની. 23,700 નો? નાની બ્રાન્ડ છે? નાની પ્યોર શેખ લોકો પીવે ને એ. પણ આ સારું નાનું બે વાર ભેગી થાય મોટા. કેમ? આજ એણે કીધું છે આજ તમે વહેલા હોઈ જતા નહીં, અને હાલતી ગેરંટી હો આમ કરવાની સ્વીટ વાઇસ નો આવે. એમ 100%ની ગેરંટી. તો હાલે, બાકી આજ નહીં ભેગું થાય. આજ તો પ્રીમિયમ માલ છે, પ્રીમિયમ. હે પ્રીમિયમ? પાક્કું? પાક્કું. કાંઈ એટલે કાંઈ ન ઘટે એમ. તો કાંઈ નહીં, ગોઠવી નાખી, પણ વાસ નહીં આવે ને. અરે મોટા ભાઈ ઉપર ભરોસો નથી. તો વાંધો ને કે જો આજ વાસ આવશે ને તો આજ પથારી ફરી જાય. આમ જો એ લઈને ગયો ને એટલે આમ આફરીન થઈ જાય જીગુ તારી ઉપર. એમ આફરીન, કાંઈ ઘટે નહીં. તો વાંધો નહીં કે મારા ઘરવાળા જેવો કોઈનો ઘરવાળો હોય જ નહીં. બસ તો પછી કાંઈ ઘટવા નથી.
એ જ જોઈએ આપણે, એ જ જોઈ છે, બીજું કાંઈ નહીં. હવે કેટલા વાગે જવાનું છે? ઓફિસેથી છૂટીને પછી અથવા- પણ ઘરે આપણે કેવું જોઈએ કે 9 વાગી જાય એમ. હા એ નકર તો પાછું વહેલા જવાનું થાય સાલુમ ફોન કરી દેવાનો ને ઓફિસ લંચ ટાઈમમાં કે ભાઈ આજે થોડુંક વર્ક વધારે છે, 9 વાગી જશે. ઓકે. બપોરે મારે તો વિડીયો કોલ આવવાનો જ છે, ત્યારે હું કહી દઈશ. મારે તો બટકા ખા એટલા ગણે કેટલા બટકા હા, ખાધા એમ. મારે ઈ વાંધો છે. હિસાબ કિતાબ ભણેલી નહીં ને, એટલે હિસાબ કિતાબ પાક્કો કરે ને. મને જ ખાલી એટલું પૂછે કે તમે ખાધું એમ, એટલે હું કહી દઉં ને ભાઈ એ બળેતરા ન કે તું ખાઈ લે, એટલે મારે બધું આવી જાય. એવું છે એમ ને? મારે તો એટલી બધી શું છે કે આમ જાસૂસી કરે, પણ આમ ખાવા પીવામાં વિડીયો કોલ કરવાની એ બધું મારે બહુ ઓછું. પણ ભોળાય રહ્યા ને થોડાક તમારે, એટલે વળી જ કાંઈ નથી, લોન્ડી છે. એ ભાઈ રહેવા જોઈએ ને, મારા ભાભી ભોળા છે. મારી જેવી છે, મારે છે એવી સાચી દિમાગ નથી. તીર દિમાગ તો છે જ, પણ લાગે ખાલી શહેરો ભોળો હોવાથી છે ને એવું ન માની લેવું. ભોળું શાંત પાણી ઊંડા બહુ હોય એટલું યાદ રાખજે. હાલો હાલ નીકળી. ભાઈ, ઓફિસે નથી જવું. હાંકો હાલો, તમે હાંકો. એક ગાડી લઈને જાય, આવવામાં સરળ રહે, પછી જવામાં આમ. હા તો એમ કરજો હાલો. હાલ. હવે આ બોલાવો છે કઈ આવે કોને ખબર. આજ તો છે ને ચોખવટ પાડી જ લેવી. હા હા ભાઈ, થઈ જશે પૂછી જ બધું, તમે લઉં ચિંતા નહીં કરો ને. હા હા. ના ના અત્યારે નહીં, એ 6-7 વાગ્યાનું ગોઠવો ને, જેમ બને વહેલા ગોઠવવાનું છે, બરાબર? બહુ મોડું નથી કરવાનું, 8 વાગ્યા પછી નહીં. હા હા તો વાંધો નહીં. આ લોકોને કહે છે ચિંતા કરો માં, આ તારી માં અહીંયા ચિંતા કરે છે એનું જોને પેલા કેમ શું થયું? હું થયું તને જાણે કઈ ખબર જ નહીં હોય. પણ મને શું ખબર હોય મમ્મી, તમે શેની વાત કરતા હોય? હું કાંઈ અંતર્યામી તો છું નહીં કે તમે વાત કર્યા વગર મને ખબર પડી જાય. તમે મને વાત કરો તો ખબર પડે ને. આ જો મને બહારથી છે ને વાવડ મળ્યા છે કે તમે લોકો છે ને આ ઓલે શું કહેવાય દારૂ કહેવાય કે બાટલી કહેવાય એને રવાડે સડ્યા છો. શું? હા, એવા સમાચાર મળ્યા કે હવે તમે પીવાનું શરૂ કરી દીધું છે. મેં હા બેય. મેન ભાઈએ દારૂ પીવાનું ચાલુ કર્યું? હા કોણે તમને કીધું આવું? ભાઈ મને સમાચાર કોકે આપ્યા હોય તો જ મેં તને એ. કીધું હોય ને, મેં એટલે તો તને બોલાવ્યો પૂછવા હાટું એ મારી માં, તમને તમારા દીકરા પર ભરોસો નથી? તમને ખબર છે કે અમે બેમાંથી એકે ભાઈ ધાણા દાળે નથી ખાતા, તો દારૂ તો ક્યાંની ક્યાં વાત છે. દારૂને જિંદગીમાં અમે હાથ ન લગાડીએ. આ ખોટી વગે વાતો તમને કરી, પણ આવું કહેવા વાળા હશે કોણ મારા બેટા? એમ નહીં, આ લોકો ખાલી ખોટી વાત કેમ કરે? આ મને જો ખબર જ છે કે તમે ધાણા દાળે નથી ખાતા હે, પણ તોય કદાચ મને સમાચાર મળ્યા એટલે હું પૂછું છું. જો ઊંધા રવાડે સડ્યા ને એટલે હારા વાત નહીં રે, સમજી લેજો. અરે 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 કેવી વાત કરો છો મમ્મી? ઊંધા રવાડે ચડવાની મારે શું કહેવું તમને? જો તમે ચિંતા કરો માં, હું કે મોટા ભાઈ એમાંથી એક કે કોઈ પણ જાતનું વ્યસન નથી કરતા. હવે કામમાંથી નવરા જ નથી થતા તો ક્યારે વ્યસન કરવા જોઈએ તમે કહો? અને અમારે શું કામ વ્યસન કરવા જોઈએ? અને રાત્રે મોડા કેમ આવો છો? કઈ કેટલા મોડા આવો છો? બધી બેય બાયું મને ફરિયાદ કરે છે. પણ કામનો લોડ જ એટલો છે ને, મને જીગુઈ પૂછતી હતી, મેં વાત કરી છે એની હારે. કામનો લોડ જ એટલો છે એટલે લેટ થઈ જાય છે. અને ભાઈને તો હજી થોડુંક ઓછું, પણ મારે તો એટલી બધી ઓલી છે ને એટલે વાત જ ન પૂછો. હમણાં બધો નવો સ્ટાફ આવ્યો છે, બધાનું મેનેજમેન્ટ કરવું એટલે ઓવર ટાઈમ કરવો પડે છે. મેં તો જો મારી રીતે એને કીધું તોય છતાં મેં કીધું ભાઈ તમે લોકો પૂછી લેજો. બાળક મેં કીધું છોકરાને બહુ કાંઈ પૂછાય નહીં, કહેવાય નહીં. જો તમે મગજમાંથી બધા વેમ કાઢી નાખજો કે અમે બંને ભાઈઓ કોઈ ઊંધા રસ્તે કે ખોટા વ્યસનોમાં, એવું કંઈ નથી. અમે કંઈ દારૂ નથી પીતા, સિગરેટ નથી પીતા, માવા નથી ખાતા કે દાણા દાળ પણ નથી ખાતા. નાસ્તો બરાબર નથી કરતા ટાઈમે, તો ક્યારે આ બધું કરવું? હા મને તો તમારી ઉપર ભરોસો છે, પણ તોય મેં વાત સાંભળી એટલે મારે તમને પૂછવું જરૂરી છે કે મારા સંસ્કારમાં કંઈક ખામી રહી ગઈ કે હું? મેં આ વાત સાંભળી એટલે મને તો આમ ધ્રાસકો પડ્યો. મેં તો મારા છોકરા, હું તો હાસુ જ નહોતી માનતી. હા, પાર્ટી કરવા જવાનું છે. અચ્છા ઓકે. હા કાંઈ નહીં, હું તને ફ્રી થઈને ફોન કરું. ચાલ ને, અગત્યના કામમાં બેઠો છું. હા હા. પાર્ટી કરવા જવાનું? અરે પાર્ટી કરવા જવાનું નથી, એક પાર્ટી આવે છે. હાસુ બોલ હો. અરે તમે શું મમ્મી બોલાઈ ગયું? પાર્ટી કરવાનું, પાર્ટી એક મળવા આવે છે ઓફિસે, એટલે એમ કહું કે ત્યાં જવાનું છે. એમ પાર્ટીમાં જે મતલબ ક્લાયન્ટ હોય ને, જે એની સાથે મેનેજર સાથે ડીલ કરવાની હોય, એટલે બધી ડિસ્કસ કરવા માટે એટલે અમે લોકો એને પાર્ટી કહીએ કે ભાઈ પાર્ટી ગોઠવવાની છે, તો તમે લોકો આવી જજો. નકર ઓલી પાર્ટી કરવાની એમ નથી ને? અરે ઈ
જો હવે મને પછી ખબર પડી ને તો તમારી માનું મોઢું છે ને મરેલું જો. અરે પણ શું કામ આવું અશુભ બોલો છો? અમે બે ભાઈ કોઈ જાતનો વ્યસન નથી કરતા. તમને તો ખબર છે ને વ્યસન પ્રત્યે મને કેટલી નફરત છે ઈ. બધી મને ખબર છે. બસ. મને બધી ખબર છે. મને કોઈ કઈ ન જાવું જોઈએ કે ફલાણા ભાઈનો કે ફલાણા બેનનો દીકરો આવા ઊંધા રવાડે સડ્યો. પાક્કું તમે ભરોસો રાખો મારી ઉપર, બરાબર? સારું ચલો તમે જાઓ. હા તે જાવ ચાલો અને કીધું એનું ધ્યાન રાખજો પાછું. તમે ચિંતા છોડી દો, તમારા દીકરા ઉપર ભરોસો રાખો મને. ભરોસો છે પણ તોય પૂછવું પડે. હા. હાસું તો નહીં હોય ને તોય હજી મને વિશ્વાસ તો નથી જ આવતો. હાથ ધોઈ નાખો પછી. હા મારો ગરમ પાણી કરીને બાટલો ભરી રાખ્યો છે. લાય મારે પાણી પીવું. પી લ્યો આઈ બેને પણ ઈ બાજુ છે અંબાઈને. પી લ્યો જાઓ પી લ્યો. પીવું છે ને જાઓ પી લ્યો. હું કામ? હવે એક પણ કામ નથી કરવા તમારા. પણ હું કામ ને? હું કામ હમણાં હું આ ધંધા ઇદ્રાસ તમે એટલે હું ધંધા આદરા કામે જાય છે ઈ ધંધા આદરા જ, બીજો કાંઈ ધંધા નવા નથી કરતા અમે. તમારા કપડામાંથી કેટલી વાસ આવતી હતી. આ તમે જોબ ઉપર જાઓ છો કે મજૂરી કરવા જાઓ છો મને તો ઈ જ ખબર નથી પડતી. અરે જલપા રાણી, તને કેટલી વખત મેં કીધું છે કે તું છે ને મારા કપડાં ધોવાનું હરખું રાખ, હાથેથી ગઈ. મારે કેટલી મહેનત હોય, આ વળિયા પડી જાય પછી 145 થાય ને હાજે તે તો વાસ જ આવવા મળે. રાણીની એક બે નહાડી તઈ સીધી રીતે જવાબ કેમ નથી દેતા મને? એ મારી ખીચામાંથી ને તમાકુની પડીકી નીકળી. તમાકુ ખાવા માંડ્યા. તમાકુ? હા જો ઓલા સત્યો મેં એને કીધું તું તું માવા ખાશો ને એની પડીકી મારા ખિસ્સામાં નહીં નાખતો, તોય હારો એવી મજાક કરે ને મારી હારે. રહેવા દ્યો. મને બધી ખબર પડે છે હો. હું ઘોડિયામાં નથી ઈચકતી. જો હું તમારી વાતને સમજી શકું છું, હું કાંઈ કહેતી નથી, પણ આ બધા વ્યસને ચડી ગયા છો તમે. ના ના ભાઈ, હું વ્યસન નથી કરતો. કેમ નથી તું મારી વાતને માનતી? કોઈ જાતનું વ્યસન નથી મારે. જો સવારે ઉઠીને કામે જવાનું અને સાંજે 6:45 થાય ને એટલે છૂટી જાય અને પછી થોડા ઘણા ભાઈબંધ દોસ્તો બેસીને ઘરે આવી. ભાઈબંધ દોસ્તારું કેવા છે? સત્યો છે, પછી એક પિયુષ છે, પછી બીજો એક છે, 3-4 જણા. બધાય વ્યસની નહીં? જેવા સાથે બેહીએ ને એવા જ આપણે થાય. એવું ન હોય, આપણી ઉપર છે. ઈ લોકો દારૂ પીતા હોય કે હું બાજુ હોય તો પીવા માંડું, એવું થોડું હોય. સંગ એવો રંગ. એવું ન હોય, એનો રંગ કાળો જ હોય. પછી ઈ લોકો છે ને સોડા ભેળવે ને તો થોડોક આસો થઈ જાય, પણ મને પીવાનું મન ન થાય. જોવો હજી કહી દઉં છું, સાચે સાચું જે હોય ને એ મને કહી દ્યો, બાકી આનું પરિણામ બહુ ખરાબ આવશે હો. પણ મારે ક્યાં પરીક્ષા જ દેવી છે તો હું પરિણામની વાટ જોઉં? પરીક્ષા દે એને ઉપાધિ હોય ને. પરીક્ષા છે ને જીવીએ ને ત્યાં સુધી જિંદગી આખી પરીક્ષા જ દેવાની હોય. હા, જીવનમાં પરીક્ષા દેવા તૈયાર છું, પણ આ વ્યસન બાબતે નહીં. હા, એટલે એમ સમજી લેવાનું કે વ્યસન છે નથી, હસોડું નથી એમ સમજવાનું. તો એક્ઝામ દેવા તૈયાર ન થઈ ગયા હોત? હા તો દઈ તારી પાસે તૈયાર છું, બાકી તું કે એક્ઝામ દેવી છે ને, હવે હું એક્ઝામ લઉં, મને સાચું કહી દ્યો, બાકી હું છે ને આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. ના ના, એવી નોબત જ ન આવવા દઉં ને. તારી વગર તો મારું જીવન હાવ અધૂરું. હું ક્યાંય તને ન જવા દઉં. જોવો આ બધા નાટક બંધ કરો. મને બધીય ખબર છે કે તમારા કપડામાં કેટલી સ્મેલ આવતી હોય, શું કરો છો શું નથી કરતા ને. મને કેટલા દિવસથી છે ને ખબર તો હતી જ, પણ મને એમ થતું હતું કે આજે કહું કાલે કહું સુધરી જશે, એને ખબર પડી જશે, પણ નહીં, આ તો વધારે પડતા તમે બગડતા જાઓ છો. એવું નથી. તો વોશિંગ મશીનમાં મેં તને કીધું છે કમ્ફર્ટ નાખવાનું રાખ ને તો સુગંધ આવે. એ કમ્ફર્ટ ગયું હમણાં કહેતી હતી ન્યા. કોઈ વાતમાં સમજતા જ નથી. સાચું બોલી જાઓ. નથી મારે કાંઈ વ્યસન. સાચું તો કહું છું. પછી કે સાચી ફાડીને દેખાડું કે હનુમાન દાદા છોડો છું? તમારા બે ભાઈઓના લખણ છે ને અમને ખબર છે હો. બધી ખબર છે. તમે એમ ન માનતા કે અમે ઘરમાં રહીએ ને તો અમને કઈ ખબર નથી પડતી એમ. નથી જ પડતી. ઇલ્ઝામ લગાવો છો તમે અમારા બે ભાઈ ઉપર. હા, હા, આ તમે જે બોલો છો, મોઢું ફેરવીને બોલો છો, બધી ખબર છે. જે સાચો માણસ હોય ને એ આમ માથું ઊંચું કરી આંખની સામે આંખ આમ મિલાવીને આમ બોલે. લે. કા ઊંચું જોવો, શરમ આવે છે? હજી કહું છું, જો પ્રેમથી ને કહું છું, જે કાંઈ હોય ને એ સાચું કહી દો, એમાંથી ને આપણે રસ્તો ગોતી લેશું. કાંઈ પણ તમારે તકલીફ હોય, કંઈ ટેન્શન હોય તો પરિવાર ભેગા મળીને આપણે વાત કરીશું કંઈ હશે તો.
મારે હેનું ટેન્શન નથી, રાજને કઈ ટેન્શન. અમારે બે ભાઈઓને કાંઈ ઉપાધિ નહીં. બાઈઓ કેટલી હારી મળી ગઈને, કાંઈ ઉપાધિ હોય હે? માણસ બાઈનું ટેન્શન હોય, અમારે તો એ નથી. તો અમે બે ભાઈઓ વ્યસનના રવાડે હું કામ ચડીએ? મને કહીશ જરા. વ્યસનના રવાડે નહીં. મને તો 100% ખબર છે કે તમે છે ને અવળી લાઈન પકડી છે. વાહ વાહ સત્યવાદીની પૂછડી, તું તો તને બધી ખબર પડી જાય જોઈએ ત્યાં. ખબર પડી જ જાય ને. આ ઘરમાં પૈણીને આવ્યા છીએ, હા? ઘરનું ધ્યાન રાખીએ છીએ, ઘરવાળાનું ધ્યાન રાખીએ છીએ, આ સાસુ સસરાનું ધ્યાન રાખીએ છીએ. સમજાણું? ખબર જ છે પૌણીને આવ્યા કે બે ભાઈઓ ભગાડીને નથી લાવ્યા તમને, હા? એટલે ખબર જ હોય તમે ઘર હકારો છો, અમે કમાવા જઈએ છીએ. જોવો, હજી એક વખત કહું છું કે કોઈ પણ બંને ભાઈઓ ક્યાંય ટેન્શનમાં હો, ક્યાંય ફસાણા હો, તમે પરિવારને કહી શકો છો. એમાંથી કોઈ પણ રસ્તો મળી જશે. જો. પણ તમે અવળી લાઈન ન પકડો. અવળી લાઈન નથી. જો હું ટેન્શનમાં નથી. હવે રાજને પૂછી લેજો, એને કઈ ટેન્શન હોય તો મને ખબર નથી. સાચું નથી બોલવું ને? સાચું બોલું છું, હાવ એ હાવ. હજી કહું છું તમે ખોટું બોલો છો. હું ઘર છોડીને જતી રહીશ હો. અલા ભાઈ ના, મારે તને નથી મોકલવી ઘર છોડીને, હું સાચું કહું છું. તું મને બહુ વાલી છો એટલે નકર તાર માથે હાથ મૂકીને હમણાં અમે હોત ને ખાઈ લે. માને દારૂ પીને આવ્યા છો તમે? દારૂ પીને આવ્યા છો એમ પૂછું? દારૂની વાસ આવે છે. ભાભી સાચું જ કહેતા હતા કે તમે બંને ભાઈઓ વ્યસન કરો છો. તમને કોઈ જવાબ દો ને, જવાબ દો ને. વ્યસન નથી કરતો, પરંતુ અથવા મારું દુઃખ ભૂલાવવા માટે શેનું દુઃખ? અગડા બેહો, બેહો કરી ના. દારૂ કેમ અમારા હાટુ પીને આવ્યા હોય? બેહો અગડા. જો આમથી આમ ગોઠું ખાધું ખબરદાર તમે. હું દારૂ નથી પીતો હું, પણ ક્યારેક ખુશી દેખાઈ રહ્યો છું એટલે મારું દુઃખ ભૂલાવા હાટું. શેનું દુઃખ? શું દુઃખ? એ તમે કહેશો મને? શું કેટલો વિશ્વાસ હતો મને તમારા ઉપર કે મારો પતિ કોઈ દિવસ વ્યસન ના કરે. કોઈ મને આવીને કહેતું ને તો પણ હું માનતી નથી. તમે મારો વિશ્વાસ તોડ્યો. હા, છોડો મને. મેં તારો વિશ્વાસ નથી તોડ્યો. આખા જાવ સ્મેલ આવે દારૂની. તું છે ને આમ એનું છે. હું તારો વિશ્વાસ નથી તોડ્યો, પણ છે ને મને તેમ હતું કે મારો પતિ વરિયાળી કે ધાણાદાર પણ નથી ખાતો, કોઈ પણ જાતનું વ્યસન નથી. અને મેં તો આ શું છે? ગંગાજળ પીધું તમે આજે કે ગૌમૂત્ર પીધું? આજે જ સીધું ખોટું. જો મારી વાત વિશ્વાસ કરો ને, હું છોડો. હું તને છે ને ટચ નહીં કરો મને. બહુ પ્રેમ કરું છું, ખબર છે? દારૂ પીવાનું કારણ તમે મને જણાવશો? શું કહું તને? અરે ખોરથી ફસાઈ ગયો છું. શું રસ્તો? તો આ દારૂ કઈ રસ્તો છે? એનો કોઈ ઈલાજ છે? જ્યારે છે ને માણસને અંદર ચોંટ વાગે ને ત્યારે એનો ઈલાજ દારૂની બોટલ હોય છે. દારૂની બોટલ પીવે ને એટલે માણસનો મગજ શાંત થઈ જાય, ઠીક. બધા દુઃખ ભૂલાઈ જાય. એટલે તમારું કહેવાનું એવું છે કે તમારી દવા છે દારૂ, એમ? આ દારૂ છે એ તમારી દવા છે એક જાતની, એમ? અને માણસને તાવ આવે ને ટેબ્લેટ લે, ઉધરસ આવે ને દવા લે, એમ તમને ટેન્શન આવ્યું તમે દારૂ પીધો ટેન્શન બધું વયું જાય, એમ ને? એટલે એમ કહીજો ને કે દારૂ જ તમારા માટે બધું છે. ના, મારા માટે બધું તું જ છે. તું છોડો મને. તું ડોન્ટ ટચ મી. તું એવું નહીં કરે. જો મેં દારૂ નથી પીતો, તને ખબર છે ને? સ્મેલ આવે તો તમે દારૂ નથી પીધો? અરે આજે જ પીતો, આજે કાયમ નથી પીતો હું. મોટા ભાઈ તો રોજ પીને આવે છે ને. હવે સાચું બોલો.
ભાભીને રોજ સ્મેલ આવતી હોય મોટા ભાઈના મોઢામાંથી. જો માણસ છે ને ભાનમાં હોય ને ત્યારે બધું કદાચ ખોટું બોલે તો દારૂના નશામાં માણસ ખોટું ન બોલે. મોટા ભાઈ છે ને એ રોજ પીવો પાછું ખાવ મારા આમ તમે રોજ પીતા ખાવ મારા આમ આ હાથે ખાવ મારા આમ આ હાથે હમ ખોટા હોય હા ખાવ રોજ પીવો છો ને પીવો છો ને રોજ તારા હમ ખોટા ન હું તને બહુ પ્રેમ કરું બહુ. હું તમને હવે પ્રેમ નથી કરતી ના એવું હવે તમે મારા માટે કઈ છો જ નહીં. તો એવું નહીં બોલે જો હું રબર નહીં દારૂ પીવું તું હું તારા વગર ન જીવી શકું તારા હમ નથી ખાતો ખોટા ખબર છે ને તું મને કસમ દેતો હું એ કામ નથી કરતો તને ખબર છે ને જો હવે મારી ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ બીજી વાર તાર નહીં પીવું કોઈ દિવસ નહીં પીવું તારા તમારી ભાષણબાજી બંધ કરો ને લેક્ચરબાજી તમારી જોવો જો રાજ હા મને ટચ નહીં કરો દૂર બેસો મારાથી જો કયું ને દૂર બેસો હું તારા દૂર દારૂનો નશો ઉતરે ને પછી મારી પાસે આવજો જાઓ જો મારે છે ને મારા બાપને ઘરે વયું જ જવું છે ના એ તું મને છોડીને ન જાય તો હું તને છોડીને નહીં જાઉં તો હું તું છોડીને નહીં જાય મને જો તું જાય તો હું શું કરીશ તારા વગર હું રોજ જીવી દારૂની બાટલી પીજો ના દારૂ નહીં પીવું હવે હું બસ તું જાતે નહીં મને છોડીને તારા વગર તો હું મૂંગા મારો તારા વગર ચૂપ! હું રહી જ ના શકું ખબર જ છે. ચૂપ અરે અમારે તો દારૂ નથી. તું છોડીને નહીં જતી નકર હું મરી જઈશ. આ તો છે ને મારે ચોખટ પાડવી જ પડશે આ મને હટોડું નહીં કહું એ વાર એને કીધું છે ને પણ માનતા નથી અહીં હાલ તો બેહ તો મને ખબર છે કે માનું ધ્યાન ન હોય ને તો ધીમે ધીમે વયો જાવ કા પણ મારે છે ને શારો કોઈ રાખ્યું છે સમજી લેજો બોલો શું કામ છે? આ તમે બે શું આદરું છે એ મને કહો તો આ તમારે માંડી છે હું હું પણ વાત કરો છો કાંઈ આદરું નથી અમે બે ભાઈઓ કાંઈ નથી કરતા. તને તો છે ને જાણે કઈ ખબર જ નહીં હોય હું છું હું એ વાત કરશો? આ કાલે હાંજે ઓલો ઢીસીને આવ્યો તો ખબર છે લથડિયા મારતો તો દારૂ પીને આવ્યો છો? ઈ એક નહીં આ તું એને રવાડે અરે. સડો છો મને બધી ખબર છે નાય મમ્મી આ જો રાજ દારૂ પીને આવ્યો તો તમારે એને કહેવાય મને થોડું કોઈ આ તમે બધો વળિયો ગોળિયો મારી ઉપર ઢોળી દો થોડું હાલે હું એવું નથી કાંઈ કરતો. આ તમ તારે છે ને છુપાવવાની કોશિશ કરમાં તારી માં શું અને હંજે ખબર છે હો આ તારું છે ને મોઢું જ કહી દેશ નકશો બદલાઈ ગયો સાકો મોઢાનો અરે ના એવું નહીં અમે બે ભાઈ તમારા સંસ્કાર આપેલા છે અમને ખબર હોય ને આવું ન કરાય એમ કોઈ દી ન કરીએ. આ મારા સંસ્કાર જ નથી મારા સંસ્કાર હોય ને તો તમે આવું પગલું ભરો જ નહીં 100 વાર વિચાર કરો કે મારી માએ મને છે ને કેવા સંસ્કાર આવ્યા છે ને આ આપણે શું શોભે હવે તમે એની ભૂલના લીધે બે ભાઈ ઉપર બ્લેમ કરો તો કેમનું ભેગું થાય મમ્મી? એની એકની ભૂલ નથી તારી ભૂલ છે અરે પણ તમારે મને ગમે તે ચેક કરી લેવાની છૂટ. આમ જુઓ ખબર જ ન પડે એટલે ચેક કરી લેવાનો. હા ખબર જ ન પડે જીભ તો હાસુસ બોલી ના ગઈ. ના હું મારો કહેવાનો મતલબ એમ હતો કે મને ગમે તે ચેક કરી લેવાનો આપણી પાસે એવું કઈ હોય જ નહીં. અરે હું ધાણા દાળે નથી ખાતો દારૂ તો બહુ દૂરની વાત છે મમ્મી. પણ જો દારૂ પીતા હોય ને ધાણા દાળ ખાવાની શું જરૂર અને જરૂર ન પડે એમાં ઓલું બીજું નાખીને કાંઈક બધાય મેં તો સાંભળ્યું છે દાણા ને કાંઈક બધાય સેવડા ને એની જરૂર પડે ધાણા દાળની થોડી પડે બટા કેમ? મારા પપ્પા આવું બધું કઈ કરે જ તમને ખબર હોય? મેં તને શું કીધું મારે ચારે બાજુ આખું છે તારા પપ્પા ભલે કાંઈ કરે કે ન કરે પણ મને હંધી ખબર હોય આ તો તમારે ખીજાવાય ને મારા પપ્પાને આવું થોડું સારું લાગે ઘરમાં દારૂ પીવે એમ. એ તારો બાપો નથી પીતો તમારી કરો ને એની અરે. તો પૂરી થઈ પણ અમે તો પીતા જ નથી પણ હું તો એમાં હસોડો નહીં આઘો વયો જાવ આઘો. બોલો સત્યો મારો દોસ્તાર થી મને ઘણી વાર લઈ જાય પણ એ અંદર વયો જાય હું બહાર છે ને ઊભો રહો એની વાટે કારણ કે એક ગાડીમાં જાય જ ને અમે ઓફિસે. એ સત્ય ગયો તેલ પીવા એને જે કરવું એને કરે તું તારું કર ને સત્યાનું કરતો પણ હું મારું જ કરું છું પણ તમે બધું મને હું કેમ સંભળાવો છો? ભૂલ ઓલાય કરીને ભોગવવાની મારે. તું હું કઈ દૂધે ધોયેલો છો ના ના દૂધમાં થોડું ધોવાય દૂધમાં તો ચા બને દહીં બને છાશ બને એવું હોય. એમ નહીં તમારે બે ભાઈ કરવું શું એ મને કહી દો ને એટલે મને પછી આગળ હું કરવું ને એ મને સમજ પડે અરે હવે કાંઈ કરવાની ઈચ્છા નથી તમે અમારા લગ્ન કરાવી દીધા ગંગા નાયા એવું થઈ ગયું તમને
શરમ જ નથી કે હા ભાઈ અમે પી છે સ્વીકારી લો એટલે મને આગળ હું કરવું ને ઈ ખબર પડે એમ કહું છું હો. હા એટલે અમારા વાહા ફાટી જાય, સ્વીકારી લેવાનું, ખોટે ખોટું સ્વીકારવાનું. વાહ તો અમે ફાટવાના જ છે ઈ તો મને ખબર જ છે. તું અત્યારે ભલે ખોટું બોલ પણ મેં બધું છે ને ચેક કરાવી લીધું. મારી પાસે પાક્કી માહિતી આવી ગઈ હોય ને તો જ હું તમને કહેતી હોય. અરે પણ પાકી માહિતી આવી ગઈ તો જો ની, માહિતીની ક્યાં જરૂર છે? હામો હામ ન આવી ગયું. આ જે માણસ પીતો હોય એનાથી કંટ્રોલ નો જ થાય, સીધો જો ઘરમાં આવીને લથડિયા ખાવા માંડ્યો. બોલાવતાર બાયડીને હા એને વાંધો. બધી ખબર છે. એને મને કીધું કે મહેન્દ્રના મોઢામાંથી વાસ આવતી હોય. હવે ઈ તો કારક કાંદા ને લહણ ને આ બધું નાસ્તો કરાઈ ગયો હોય ને એટલે, બીજું કાંઈ ન હોય. ભાઈ કાંદા લહણની વાસ અને ઓલી વાસ અલગ નો રહી હો. આ તો બધાને છે ને આ ખોટા અંગૂઠા ભણાયમાં હંધી ખબર પડતી હોય, એને જલપાને બધી ખબર પડે. ઈ નાની નથી કે કઈ વાસ કઈ કહેવાય એમ પારખતા બધું આવડે છે. હા તમારી નજરમાંથી કાંઈ સુપાય તો નહીં, પણ અહીંયા તમે છે ને થોડીક થાપ ખાઈ ગયા છો, ઈ જો કહી દઉં. મારામાં તો છે ને થાપ ખાઈ જ જાય, ભલભલો થાપ ખાઈ જાય. કારણ કે ખોટે ખોટો ઇલ્ઝામ નાખો છો તમે મારા ઉપર. ઓલી મારી બાયડી અને હરવાર તમે તે ભરોસો જ નથી છોકરા માથે. ક્યાંથી ભરોસો હોય? ઓલો રાજો એમ જ કહેતો હતો કે મમ્મી હું તમને તો ખબર છે ને તમારા સંસ્કાર દીધેલા છે, હું કોઈ દી પીને આવું જો આવ્યો ને નો કંટ્રોલ થતું હોય, ન પીતા હોય તો ડોબા જેવાને કેટલી વાર સમજાવ્યો. હા બે ભાઈ હારત પીને ના આવતા ના હું જરાય નહીં. આમ તારા દોસ્તારો છે ને ઈ તું કે ને ઈ બધાય મને ખબર છે શું કરે છે, એટલે તું તાર દોસ્તારને રવાડે સડ્યો. એમાં હું છે? નામ લીધું ને એટલે મને ખબર પડી જ ગઈ હોય હોટલ. અરે પણ એમાં એવું છે, હું સત્યાર નથી જાતો ને એટલે એને રાજ હારે હમણાં દોસ્તી નવી નવી કરી છે, એટલે હું છે રાજ કદાચ એની વાતમાં આવી ગયો હોય એમ. એટલે તું નો આઈ ના કા? હું કોઈની વાતમાં નો, તમારી વાતમાં નો આવું, મારી બાયડીની વાતમાં નો આવું. હા આ હારું લે તારું. હવે હું જોઉં છું ને મારે વધારે નથી બોલવું. જા હું આગળ શું કરું હું વિચાર કરી લઉં. જા તમ તાર જા. કંઈક સારો વિચાર કરજો મારા હાથ. એ તો મારે જે કરવું છે હું કરી લઉં. જા તમ તાર બતા જા. નિમાણો થઈને હું બેઠો છું આમ આ રોતલની જેમ મોઢું કર્યું હે? તો હું કરું મમ્મી? મારાથી ભૂલ જ આવડી થઈ ગઈ છે તો શું કરવું મારે એ નથી સમજાતું મને. પેલા હું કેતી જ હતી ને હે, પણ માનું કહ્યું તો ક્યાં કોઈને માનવું છે? માં તો ત્યારે ખોટી લાગતી હતી, કવડવા ધોરતી હતી. હા સાચી વાત છે તમારી. મેં તમારો ભરોસો તોડ્યો છે. તમને ખોટી રીતે રમાડ્યા છે. તમને રમાડ્યા, જીભુને રમાડી, પરિવારમાં બધાને રમાડ્યા. હું સાચું કહું ને મમ્મી તો હું દારૂ પીતો નથી, પણ એમાં ટેન્શન જેટલું હતું ને કામના લીધે, એમાં બધા મિત્રો ભેગા બેસીને મને કહ્યું કે 2 પેક મારીશ ને તો બધું ટેન્શન ભૂલાઈ જશે. એના આવેશમાં આવીને મેં દારૂ પીવાનું ચાલુ કરી દીધું. તે દુનિયા લત લાગી ગઈ. પણ બટા હા તારે એવું ટેન્શન હોય તો ઘરમાં કાંઈક વાત કરાય, ભાઈને વાત કરાય, તાર પપ્પાને વાત કરાય તો ક્યાંક સોલ્યુશન આવી જાય. પણ આવા રવાડે ચડાય હે? જો પપ્પા તો જાત્રા કરવા ગયા છે અને શું વાત કરવી. પણ સાચું કહો ને મમ્મી તો ભાઈને પણ વાત કરવાની જરૂર નથી, કારણ કે ભાઈ તે મારી સાથે છે. ભાઈ તે મારી જેમ બધા વ્યસન કરે છે. પણ ભાઈ તો મને ના પાડતો હતો કે હું તો હાથે નથી અડાડતો, આ રાજ એકલો પીને આવે છે, હું તો કોઈ દી પીતો નથી. ના મમ્મી, ભાઈ મારી જેમ જ ખોટું બોલે છે. ભાઈ પીવે જ છે, પણ સાચું કહું ને તો આજે મને પસ્તાવો થાય છે કે મેં જે કર્યું છે ને એ બહુ ખોટું છે. મારે આવું ન કરવું જોઈએ. પણ મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તમારી માફી માંગુ છું. અરે મમ્મી હું તમને શું કહું, આ જીગુ આ ઘર છોડીને જવાની વાત કરે છે. પ્લીઝ તમે એને મનાવો ને કે ઘર છોડીને ના જાય. જો એ ઘર છોડીને જશે ને તો હું એના વગર જીવી નહીં શકું. પણ જીગુ સાચી જ છે ને, ભલે ને જાય, જવા દે ને. મમ્મી એ કોના ભરોસે રહી? તે એનો ભરોસો એકવાર તોડ્યો છે ને, એટલે હવે એને હું ગમે એટલી સમજાવીશ ને તો એ નહીં રહી. જો મમ્મી મેં કહ્યું ને મારાથી ભૂલ થઈ ગઈ. હું બીજી વાર આવી ભૂલ નહીં કરું. હું ક્યારેય દારૂને હાથ પણ નહીં લગાડું. હું તમારી કસમ ખાઈને કહું. બસ
હું ક્યારે દારૂને હાથ નહીં લગાડું. પ્લીઝ તમે જીગુને સમજાવો અને કે આ ઘર છોડીને ના જાય. પણ બીજી વાર આવી ભૂલ થશે તો? મમ્મી મેં તમારી કસમ ખાધી છે અને તમને ખબર છે કે હું તમારી કસમ ક્યારેય ખોટી નથી ખાતો. આ બીજી વાર આવી ભૂલ નહીં કરું મમ્મી, પ્લીઝ. આ કસમ છે ને આ મારે પહેલાં દેવાની જરૂર હતી. જો તું છે ને આ રવાડે ચડ્યો જ ન હોત. હા સાચી વાત છે મમ્મી. ત્યારે જો તમે મને કહી દીધું હોત ને તો હું સાચે જ આજે આ પરિસ્થિતિમાં આવીને ન ઊભો રહ્યો હોત. જો મમ્મી, અત્યાર સુધી અમે બંને ભાઈએ બહુ ગોટાળા કર્યા છે, તમને લોકોને ખોટી રીતે છેતર્યા છે, પણ હવે હું તમને ખાતરી આપું છું કે જીવનમાં બીજી વાર આવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. મેં તો કેટલો તમારા પર ભરોસો કર્યો હતો. મને ખબર હતી કે મારા સંસ્કારમાં કાંઈ ખામી નથી, પણ એમ છતાં તમે મારી સાથે પણ રમત રમ્યા. મને એ વાતનો અફસોસ છે કે મારા સંસ્કારમાં શું ખોટ છે કે તમે આવા રવાડે ચડી ગયા. ના ના મમ્મી, તમારા સંસ્કારમાં તો કોઈ ખોટ નથી. ખોટ તો અમારામાં છે કે અમે અવળા રવાડે ચડી ગયા. તમે તો અમને સારા સંસ્કાર આપ્યા છે, પણ અમે બે ભાઈ મોજ શોખ કરવામાં બધું ભૂલી ગયા અને તમારો વિશ્વાસ તોડ્યો. પણ હવે આજ પછી ક્યારેય હું તારુની સામે જોઈશ પણ નહીં. હા, હું તમને વચન આપું છું મમ્મી, પ્લીઝ તમે એકવાર ખાલી જીગુને મનાવી લો કે ઘર છોડીને ના જાય, પ્લીઝ. તું સાચું વચન આપતો હોય ને તો જ હું સમજાવું, નકર મારે પણ એને સમજાવવાનો કોઈ જ અર્થ નથી રહેતો. મમ્મી, તમારી કસમ ખાઈને કહું છું, બસ હું બીજી વાર આવું નહીં કરું. સારું, જો તું કહેતો જ હોય ને તો હું એને સમજાવવાની કોશિશ કરીશ, પણ ધ્યાન રાખજે મેં કીધું ને એ વાતનું. હા મમ્મી, હવે હું ધ્યાન રાખીશ. સારું, ધ્યાન રાખીશ. અને હવે છે ને તમારે નાસ્તો બાસ્તો કરવો હોય તો નાસ્તો ને એવું કરી લો અને જાઓ ધંધે. હું જાઉં છું અંદર. હાલો મમ્મી, આમ જાય હવે. હા મેં એટલે તો મેં મારો પેક કરી લીધો છે. તો પપ્પા શું કરવું? તમારા છોકરા દારૂ પીવે, ખોટા વ્યસન, મારે ભેગું રહેવાનું. તમતાર જાઓ, મેં કીધું ને તમતાર જાઓ. હાલો જીગુ, થેલા તૈયાર જ છે. શું છે? મેં તમને કહ્યું તો હતું ને કે શું કરવાનું છે. એ લોકો વિશ્વાસ નથી કરતા કે એની શું ગેરંટી કે બીજી વાર ન પીવે. અને મમ્મી મેં તમને કીધું તો હું આવું કઈ કરતો નથી. આ તો આવ્યો તો મોટા ભાઈ બસ હો, બોલું તમારું? મને તમારી ખબર, તમે રોજ દારૂ પીને આવો છો. બસ ઈ નહીં માને તમતાર, આપણે કઈ બોલવાની જરૂર નથી ને જેમ કરવું એમ કરવા. ને મમ્મી અમે જઈએ, છૂટા છેડાને કાગળિયા મોકલી અરે દે. પણ ભાભી, પપ્પા તમે સમજાવો ને એને કે પપ્પા બીજી વાર આવું નહીં થાય. જો મારી વાત સાંભળો પપ્પા, આ એક અજાણતા ભૂલ થઈ ગઈ છે, બીજી વાર આવી ભૂલ નહીં કરીએ અમે. હા પપ્પા, છોડો ને. જલપા, તું હાસી હતી હો. પીને જ આવતો હતો રોજ. હું કામ ખોટું બોલતા તમારી સામે? હા, શું ફાયદો હતો ખોટું બોલવાથી ને? કાંઈ કાંઈ નહીં. કેટલી વખત પૂછ્યું મેં કે કઈ ટેન્શન હોય તો કયો, કઈ ઉપાધિમાં છો બંને ભાઈઓ તો અમને કઈક વાત કરો. નહીં, અમે કાંઈ નથી કરતા, અમારે કાંઈ વાંધો નથી. હવે લ્યો લેતા જાઓ, આમ જાય ઘર છોડી. એક મિનિટ થોભી જાઓ, ક્યાંય જવાનું નથી. પપ્પા હું 4 દી યાત્રામાં હું ગયો હે. હાલો માયના કે મારે 15 દિવસ મહિનો થઈ ગયો, પણ તમે તો આખું ઘરનું છે ને ડિઝાઇન બદલી નાખી. હું ત્યાં યાત્રા કરું, તમે અહીંયા સ્વર્ગની યાત્રા કરતા હતા એમ. તમારે એટલું પ્રસાદ લાવ્યો ને, એટલે પ્રસાદ ખાઓ ને તો યાત્રા કરવા નહીં જવું મારી જાય. પ્રસાદ તો અમે ખાઈશું, પણ સાચું કહો હવે બીજી વાર આવું નહીં થાય. ના ના, એ પ્રસાદ ખાવો જ પડે. એ ખાધા વગર છે ને તમારી આ યાત્રા કરવાની જે ટેવ પડી ગઈ છે ને, સ્વર્ગની યાત્રા સદે હે ધરતી પર સ્વર્ગની જે માણી રહ્યા છો ને એ યાત્રા બંધ થઈ જાય. હા, આને આપો. પપ્પા મારો શું કામ પ્રસાદીના બાને? તારી હાટુ હું તને પ્રસાદી લાવ્યો છું હે. બે છે ને પ્રસાદ તમને છે ને પહેલાથી મારે માર દેવો હતો. આ હાથ છે ને મેં પહેલા ઉપાડ્યો હોત ને તો તમને કુટેવ ન પડ્યો હોત. એટલે ઘરનું કઈ ટેન્શન નહીં હે.
બૈરા હારા મળ્યા તમને લોકોને, અને છતાં તમને દારૂ પીવાની લત. હે, કોની સંગતમાં છો તમે? જી બોલો, મારો દોસ્તાર સતીશ છે ને, એ પરાણે બસ. લઈ જતો. ગામ કહીને કે કૂવામાં પડો એટલે પડજો કૂવામાં, પછી ભલે ઘર ધનોત પણ નીકળે તમારા. પણ જેદી તું કહેતો તો ને કે હું સત્યારે નથી પીતો, ભાઈ પીવે છે. હવે એ તો 70 બાના કાઢે. હે, પપ્પા તમાકુની પડીક્યું ખીચામાંથી નીકળે, બને કે સત્યાની પડીકી રહી ગઈ હતી, એવું કોઈ ગાંડીનું થઈ ગયું કે આપણા ખીચામાં નાખે? અને આને કાલ પીને એવા સિગરેટનું બોક્સ નીકળ્યું હતું ખીચામાં. આટલી હદે વ્યસન બધું. હવે બાકી શું રહ્યું? બાપ છે ને આ ભગવાનના નામ જપે, અને તમે છે કે બસ આવા કુટેવ કરીને કોણ જ્યાં કઈ ખાડીમાં પડશો ને એ ખબર નહીં. તમારા સંસ્કાર મેં આવવાનો તો આપ્યો તમને. તમારા હાટુ કેમ કહેવાનો આવ્યો? દોસ્તાર આ ત્રીજો મોટો બેવડો. આ કોણ છે? હે, આ નોટ કોણ છે? ભાઈ તું અત્યારે હું કામ આવતો? જાને ભાઈ, જા જા. આવજો હો જલ્દી. બસ આવા જ તમારા દોસ્તારો છે, હે, ધડા વગરના. આ એટલે જાણે. જુઓ, મારી વાત સાંભળો. માનીએ છીએ કે અમારી ભૂલ છે, અમે ખરાબ દોસ્તોની સંગતમાં આવી ગયા હતા. હવે છે ને બીજી વાર આવી ભૂલ નહીં થાય. Please, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. બેટા તમે આ ઘર છોડી દે. નહીં હા. નહીં પપ્પા, પપ્પા નહીં. મારો આખરી નિર્ણય. અરે જુઓ, મારી વાત સાંભળો પપ્પા, આવું શું કામ કરો છો? નહીં કરીએ બીજી વાર. મંજીરા વગાડો તમ તારે. હું જેમ મંજીરા વગાડું છું મંદિરમાં જઈને, તમે મારી ભેગા આવજો. હા. હે, જો. ત્યાં ફોન કરજો. તમારા જેવી બેવડી મળે ને બીજી, એને લઈ આવજો, પણ એટલે ભાઈ- સાથ આપશે, સાથ ભાઈ પીવામાં. દારૂ ન પીવે. ના ના પીવે ને, દારૂ પીવે, સિગરેટ પીવે, બધુંય ખાય. તમને તમાકુ ખવડાવે, તમને સિગરેટે પીવડાય છે. ઘરમાં જ પાર્ટી કરવાની, બહાર જાવું ય ન પડે. પણ અમારે એવી નથી જોતી, તમે બરાબર છો. ના ના, એ તો તમારા સ્વર્ગની ભાગમાં. અપ્સરા લાગશે તને. તમારી ભેગી દારૂની બાટલી ફોડશે, સ્મોકિંગ કરશે, હે, તમાકુ ચોળીને આપશે તમને ગગાને, અને પેકે બનાવી દે સરસ મજાનો હૈદરાબાદીને. તો કેવો કેવો પેક કહો તમે? ના ના હે, પપ્પા, અલ્હાબાદીને. અમારે કોઈ પેક નથી પીવા કીધું તો ખરી, હવે અમે નહીં કરીએ. અમારી ભૂલ થઈ ગઈ કે અમે આ રવાડે ચડી ગયા ને તમારી યારે ખોટું બોલ્યા. ઘોડિયામાં હિંચકો છો થી રવાડે ચડી જાવ. ના, પણ ના, એક લાવો જો. યાર. આ રાજો છે ને, મારી પાસે માફી માંગી દીધી છે ને, મારા સામે ખાધા. સાચું કહું છું, મેં મારા મમ્મીને આમ ખાતા. હું કોઈ દી દારૂની બોટલને હાથ નહીં લગાડું. જીજ્ઞા, હું સાચું કહું છું. હું મમ્મીના કસમ કોઈ દી ખોટા નથી ખાતો, તને ખબર છે ને. હું છે ને ઘર છોડીને ન જા પ્લીઝ. હું માફી માંગુ, પણ તું કહેતી તો હું તો બરેક પણ કરું, પણ પ્લીઝ તું ઘર છોડીને ન જા. હું એ તે કરીશ નહીં પીવું. એને આ બાજુ લે. સજા લેવી હોય ને તો હરખું ઉઠક બેઠક કરે, આમ આમ ન કરે. કરાવો ને, ઉઠક બેઠક કરાવો. હા, બાજુમાં જા. કરો બે ભાઈઓ અહીંયા કરો, સામે અંગૂઠા પકડો. ખબર પડે. હાલો આવતા રહ્યો તો આ તું આયો થોડો એન પર કરે. કરો, બેય કરો. જાઓ ભાભી ન્યા કરાવો. ગણો પૂરી 100 બેઠક મારવી જોઈએ. કરો ને વખત દો હમણાં એક. નથી હારા લાગતા, નથી હારા લાગતા. એ બસ હવે બસ. બહુ થયું હવે. જિંદગીમાં આવા જ નાટક કરવાના છે. એલા તમારા પર કેટલો ભરોસો હતો, હે? મારે 2 દીકરા રામ લક્ષ્મણ જેવા છે, હે? મારા ઘરની પ્રગતિ કરશે, કંઈક સારા સપનાઓ સાકાર કરશે ને, હે? બાયોમાને કંઈક ફરવા ભેગા લઈ જાય અને તીરથધામ કરશે, અમારી સેવા કરશો. પણ તમે તો બસ તમારી છે ને સેવા નહીં, તમે છે ને પોતાની છે ને આમ આખી પથારી ફેરવી નાખી તમારી પોતાની. તમે ઘરના મોટા ભાઈ છો. આ નાનો એવો વ્યસની હોય ને તો એને 2 શબ્દ કહેવાના હોય ને સુધારવાના હોય, ને એની બદલે તમે એની હારે ચડી બેઠા. કીધું તો જવાબદારીનું ભાન છે કે નહીં? કીધું તો છે મોટા તને. ભાઈ, હવે વાત કરવી વ્યર્થ છે, ખોટું છે. ભૂલ આપણી છે તો આપણે સ્વીકારવાની અરે છે. પણ હું માફ કરી દે, બીજી વાર આવું નહીં કરું બાપા. ઉઠક બેઠક કરી, હવે બીજું શું કરું? બસ હવે જો બેને એની ભૂલ સમજાઈ ગઈ છે ને તો એકવાર માફ કરી દો બેટા. જો પછી બીજી વાર આવું થશે ને તો કોઈ માફ નહીં કરે. કોઈ દિવસ જિંદગીમાં બીજી વાર કોઈ દિવસ દારૂની બોટલને હાથે લગાવીને સામું જોવું નહીં. થોડોક ટાઈમ જોશે માફ કરવા માટે. એક વખત વિશ્વાસ ઉડ્યા પછી તરત વિશ્વાસ નથી આવતો કોઈ ઉપર. તો તું કે એમ બસ હું તારા વિશ્વાસ ઉપર ખરો ઉતરું ને પછી મને માફ કરી દે. પણ તું ઘર છોડી ન જાતી બસ. વિચારીશ. અને આ જો મારા લફંગા દોસ્તારોને છોડી દેજો. હા. અગર મારી નજરમાં આવ્યા ને તો મારી વારીને છે ને હાડકા ઢીલા કરી નાખે તમે બીજા. હા, હું તો સત્યારે કોઈ દિવસે એનો ફોન નંબર ડિલીટ મારી દઉં. અને ઈ જે ઓફિસમાં બેહે ને ત્યાંથી નોકરીએ છોડી દઉં. મારે નથી જવું ઈ ઓફિસમાં, હું બીજી ગોતી લઈ. સારું હવે સમજી ગયા તું સારું હાલ. અરે બો. જાઓ જલપા. બનાય. વળી જા.